નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। જય ચામુંડામાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ત્રીના આ 3 સવાલો વિશે વાત કરવાના છીએ। માતા પાર્વતીના 3 પ્રશ્નો। કેવી સ્ત્રી સમય પહેલા વિધવા થાય છે, તેમજ કેવી સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ નથી મળતું, અને એવી કઈ વસ્તુ છે કે જે પતિના માંગવા છતાં પણ પત્ની આપતી નથી। એકવાર ભગવાન શિવ કૈલાશ પર્વત ઉપર બેઠા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને મળવા માટે આવે છે અને કહે છે કે હે પ્રભુ, જ્યારે હું તમને મળવા માટે આવી રહી હતી ત્યારે મારી નજર મૃત્યુલોક ઉપર પડી અને મેં જોયું કે 3 સ્ત્રીઓ કે જે એકબીજાની મિત્ર હતી એમાંથી 2 સ્ત્રીઓ વિધવા બનીને દુઃખી જીવન જીવી રહી હતી, જ્યારે એક સ્ત્રી પરિણીત હતી અને તે પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી। પ્રભુ, મને આ વાત સમજમાં નથી આવતી, એટલા માટે મારા મનમાં 3 પ્રશ્નો ઊભા થયા છે અને હું ઈચ્છું છું કે તમે મારા આ 3 પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો। આ રીતે માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તમે મને તમારા 3 પ્રશ્નો જણાવો। આ 3 પ્રશ્નોના જવાબ આપીને હું તમને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરીશ। ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રી સમય પહેલા વિધવા બની જાય છે। મારો બીજો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રીને જીવનમાં ક્યારેય પણ સુખ નથી મળતું, અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે કે જે પતિના માંગવા છતાં પણ તેની પત્ની તેને આપતી નથી। માતા પાર્વતીના આ પ્રશ્નો સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તમે જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી 2 સ્ત્રીઓ વિધવા થઈને પોતે દુઃખી જીવન જીવી રહી છે અને બીજી બાજુ એક સ્ત્રી પતિવ્રતા થઈને પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે। તમે જાણવા માંગો છો કે આવું કેમ થઈ રહ્યું છે, તો હું તમને એક નાની કથા સંભળાવવા જઈ રહ્યો છું। મિત્રો, આ કથાને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો। મિત્રો, આ કથા શરૂ કરતા પહેલા મારી તમને બધાને વિનંતી છે કે જો તમે અમારી વાસ્તુ રંગ ચેનલમાં નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તેમજ આ વિડીયોને પણ લાઈક કરી દેજો। તો મિત્રો, આ કથાને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો, હવે આ કથામાં આગળ વધીએ। ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે આ નાની કથામાં તમારા પ્રશ્નોના જવાબ સમાયેલા છે, આથી તમે આ કથાને ધ્યાનથી સાંભળજો। ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, હું તમારી વાતોથી સહમત છું, તમે તમારી કથા શરૂ કરો। હું તમારી કથાને ધ્યાનથી સાંભળીશ અને જ્યાં સુધી તમે કથા કહેતા રહેશો ત્યાં સુધી મારું મન છે બીજે ક્યાંય ભટકશે નહીં। તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, સૌથી પહેલા હું તમને એ સ્ત્રીની કહાની સંભળાવું છું કે જે સ્ત્રી પતિવ્રતા બનીને સુખી જીવન જીવી રહી છે। તમે જે પતિવ્રતા સ્ત્રીની વાત કરી રહ્યા છો તે પતિવ્રતા સ્ત્રી એક રાજાના નોકરની પત્ની છે અને તે નોકરને તેની પત્ની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। તે નોકર તેની પત્નીના ગુણોની વાત તેના મિત્રોની સાથે વારંવાર કરતો રહેતો હતો। એક વખતની વાત છે જ્યારે રાજાના નોકરે તેની પત્નીની પ્રશંસા એટલી બધી કરી દીધી કે ધીરે ધીરે આ વાત ફેલાતી રાજ દરબાર સુધી પહોંચી ગઈ। રાજાએ તેના નોકરને બોલાવ્યા અને તે નોકરને કહ્યું, તું બધાને તારી પત્નીની પ્રશંસા કરતો રહે છે અને હું કહું છું કે તારી પત્ની ખૂબ જ પતિવ્રતા છે। શું તારી પત્ની પતિવ્રતા છે? શું તને સંપૂર્ણ વિશ્વાસ છે? ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે રાજાની વાત સાંભળીને તે નોકર બોલવા લાગ્યો કે હે મહારાજ, મને પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની સંપૂર્ણ રીતે પતિવ્રતા છે।
તે જ સમયે રાજાનો મહામંત્રી તે નોકરને કહેવા લાગ્યો કે જો હું તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દઉં તો તને શું સજા મળવી જોઈએ? ત્યારે તે નોકરે જવાબ આપ્યો કે જો તું મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દે તો મહારાજ તમે મને ફાંસી આપી દેજો. પછી તે રાજાનો નોકર તે મંત્રીને કહે છે કે હે મહારાજ, જો આ મંત્રી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શક્યો તો તેને શું સજા મળશે? ત્યારે રાજા કહે છે કે આ મંત્રીને પણ ફાંસીની સજા જ આપવામાં આવશે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તે મંત્રીએ નોકરને કહ્યું કે એવી હું કઈ વસ્તુ લાવું કે જેનાથી તું માની લે કે તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત થઈ ગયો છે? ત્યારે નોકર તે મંત્રીને કહે છે કે જો તું મારા ઘરે જઈને મારા લગ્ન સમયે મને એક પટ્ટો અને કટાર આપવામાં આવી હતી, તે પટ્ટો અને કટાર મારી પત્નીએ ખૂબ જ સંભાળીને રાખીને મૂકી છે અને તે સુહાગની નિશાની માનવામાં આવે છે. જો તું આ પટ્ટો અને કટાર લાવીને મને દેખાડી દે તો હું માની લઈશ કે તે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ શરતો સ્વીકારીને તે મંત્રી શહેરમાં જાય છે અને ત્યાં એક દાસીને મળે છે અને તે દાસીનું કામ એકબીજાની વચ્ચે દુશ્મનાવટ કરાવવાનું અને બીજા પાસેથી કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી મેળવવાનું હોય છે. જે કામને કોઈ ન કરી શકે તે કામ આ દાસી કરી શકતી હતી. પછી તે મંત્રીએ તે દાસીને પોતાના સ્વાર્થ માટે બોલાવી અને તેને કહ્યું કે આ નામનું એક વ્યક્તિ અને તેની સાથે મારી શરત લાગેલી છે. અને ત્યારબાદ તે મંત્રીએ તે શરતની બધી વાત તે દાસીને કહી દીધી અને તે દાસીને કહ્યું કે તું કોઈ પણ પ્રકારે આ સ્ત્રીની સાથે મારો સંપર્ક કરાવી દે. તારે જેટલું ધન જોઈતું હશે તેટલું હું તને આપીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે મંત્રીની વાત સાંભળીને તે દાસી કહેવા લાગી કે ભાઈ તું એ સ્ત્રી વિશે વાત ના કરીશ, કેમ કે તે સ્ત્રી ખૂબ જ પતિવ્રતા છે અને તે તારી સામે જોશે પણ નહીં અને તેના પરિવાર વાળા ખૂબ જ ખૂંખાર છે અને તે જાણશે તો તારું પત્તું કટ કરી નાખશે. આ વાત સાંભળીને તે મંત્રી કહે છે કે જો તું મારો તે સ્ત્રી સાથે સંપર્ક ના કરાવી શકતી હોય તો કંઈ વાંધો નહીં, પણ તું મારું બીજું એક કામ કરી દે. તે સ્ત્રીના ઘરે જઈને એક પટ્ટો અને કટાર ચોરી કરીને તું લાવી આપ અને તે સ્ત્રીના ગુપ્તાંગ પાસે જો કોઈ નિશાન હોય તો તે નિશાન પણ તું જોઈને મને જણાવી દે. પછી હું તને મોં માગ્યું ઇનામ આપીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, હવે તે દાસીને આ વાત સમજમાં આવી ગઈ અને તેણે કહ્યું કે ઠીક છે, હું તમારું કામ જરૂર કરી દઈશ. નોકર શહેરમાં રહેતો હતો અને તે દાસી નોકરના ઘરે જાય છે અને તેની પત્નીને જઈને કહે છે કે દીકરી, હું તારા પતિની માસી છું, હું અહીં ઘણા વર્ષો પછી આવી છું. ત્યારે તે સ્ત્રી કહે છે કે આવો માસીબા, મેં તમને ક્યારે પહેલા તો જોયા જ નથી, એટલા માટે હું તમને ઓળખી નથી શકી. અને આ રીતે તે નોકરની પત્નીએ તે દાસીને ખૂબ જ સન્માન આપ્યું, પરંતુ એને ખબર નહોતી કે આ દાસી તેની સાથે છળ કપટ કરી રહી છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે તે દાસી તે પતિવ્રતા સ્ત્રીના ઘરે 2 દિવસ સુધી રોકાઈ છે. હવે જે સમયે તે સ્ત્રી સ્નાન કરવા માટે ગઈ ત્યારે તે દાસી ઉઠીને પતિવ્રતા સ્ત્રી જ્યાં સ્નાન કરી રહી હતી ત્યાં તે ગઈ અને પાછળ જઈને તેની પીઠ ઉપર હાથ ફેરવવા લાગી. ત્યારે આ પતિવ્રતા સ્ત્રીએ આવું કરવાની ના પાડી, તેમ છતાં પણ તે દાસી માની નહીં અને તે કહેવા લાગી કે દીકરી, તું મારી દીકરી કરતાં પણ મને વધારે વહાલી લાગે છે, તું મને ના નહીં પાડતી. ઘણા દિવસો પછી મારી પહેલીવાર તારી સાથે મુલાકાત થઈ છે. હવે ધીરે રહીને તે દાસી તે સ્ત્રીનું મોં ધોવા લાગી અને તેને ઝડપથી થોડું પાણી લઈને તેની આંખોમાં પાણી નાખી દીધું. હવે તે સ્ત્રીને આંખોથી થોડા સમય સુધી દેખાવાનું બંધ થઈ ગયું અને તે દાસીએ તેના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન હતું તે જોઈ લીધું અને તે દાસીએ વિચાર્યું કે હવે આપણું કામ થઈ ગયું. જ્યારે બપોરના સમયે તે પતિવ્રતા સ્ત્રીએ રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તે દાસીને તક મળી ગઈ અને તેને તે પટ્ટો અને કટાર તેના ઘરમાંથી ચોરી લીધા અને ધીરેથી તે ભાગી ગઈ. ત્યાર પછી તે દાસી ભાગીને મંત્રી પાસે પહોંચી ગઈ અને તેને પત્તો અને કટાર આપી દીધા
અને તે પતિવ્રતા સ્ત્રીના ગુપ્ત અંગે પાસે એક તલનું નિશાન હતું. તે વાત પણ તે મંત્રીને જણાવી દીધી. આથી ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી. પછી તે મંત્રી પટ્ટો અને કટાર લઈને સીધો જ રાજાના દરબારમાં પહોંચી ગયો અને તેણે રાજાને જઈને કીધું કે મહારાજ, મેં પહેલા નોકરના ઘરે તેની પત્ની સાથે 2 દિવસ વિતાવ્યા અને આ પટ્ટો અને કટાર તેની પત્નીએ મને આપી છે, જે હું લઈને આવ્યો છું. પછી તો રાજાએ રાજ દરબારમાં બધાને બોલાવ્યા અને તે નોકરના સમક્ષ તે મહામંત્રીને પણ બોલાવ્યો અને તેને તે પટ્ટો અને કટાર નોકરને બતાવવા માટે કહ્યું. પછી રાજાની આજ્ઞા લઈને તે મંત્રીએ તે નોકરને પટ્ટો અને કટાર દેખાડી અને તેની પત્નીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન છે તે વાત પણ જણાવી. ત્યારે તે નોકરે પણ માની લીધું કે તેની પત્નીએ તેના પતિવ્રતા ધર્મનો સંપૂર્ણ રીતે ભંગ કરી દીધો છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તો રાજાએ તે નોકરને 15 દિવસ બાદ ફાંસી આપવાનો દિવસ પણ નક્કી કરી દીધો અને એવું એલાન કરાવી દીધું કે આ નોકરને 15 દિવસ પછી ફાંસી અપાશે. ત્યારબાદ રાજાએ તે નોકરને અંતિમ ઈચ્છા વિશે પૂછ્યું. ત્યારે તે નોકરે કહ્યું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માંગુ છું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી રાજાએ તે નોકરને છેલ્લી વાર તેની પત્નીને મળવા માટેની મંજૂરી આપી. ત્યારબાદ તે નોકર તેના ઘરે તેની પત્નીને મળવા માટે ગયો. ઘરે જઈને તે તેની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. મેં તારા પર વિશ્વાસ રાખીને આ મંત્રી સાથે શરત લગાવવી હતી અને રાજાની સામે રાજ દરબારમાં મેં કહ્યું હતું કે કોઈ મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ભંગ કરી દે તો મને ફાંસી ઉપર ચડાવી દેજો. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મને 15 દિવસ પછી એ ફાંસી પર ચઢાવી દેવામાં આવશે. તે મારી સાથે વિશ્વાસઘાત કરીને સારું નથી કર્યું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, ત્યારબાદ પોતાના પતિને તે સ્ત્રીએ બધી જ હકીકત જણાવી, પરંતુ તેના પતિને તેની વાત ઉપર વિશ્વાસ આવ્યો નહીં. પછી તે નોકર પાછો રાજાની પાસે પહોંચી ગયો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી, બીજી બાજુ તે નોકરની પતિવ્રતા પત્નીએ ભગવાનને યાદ કર્યા અને પોતાનો વેશ બદલીને રાજાના દરબારમાં પહોંચી ગઈ અને તે રાજાની પાસે રાજ દરબારમાં નૃત્ય કરવાની આજ્ઞા માંગવા લાગી, કેમ કે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને તે રાજા પણ નૃત્ય જોવા માટેનો શોખીન હતો. એટલા માટે રાજા તે સ્ત્રીને નૃત્ય કરવા માટેની આજ્ઞા આપી દીધી અને તેના મંત્રીઓને કહી દીધું કે બધા જ હાજર રહે અને આ સુંદરીના નૃત્ય કરવા માટેની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવે. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, ત્યાર પછી બધા મંત્રીઓ તે રાજાના દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને તે નોકરની પત્નીએ જ્યારે નાચવાનું શરૂ કર્યું ત્યારે તે રાજાને તે સ્ત્રીનો નાચ ખૂબ જ પસંદ આવ્યો. તે રાજા સ્ત્રીના નૃત્યથી ખૂબ જ ખુશ થયો અને તેણે તેને કહ્યું કે માંગ, તારે જે માંગવું હોય તે, હું તારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી, પછી તે નોકરને પતિવ્રતા સ્ત્રીએ તે રાજાને કહ્યું કે મહારાજ, તમારા રાજ દરબારમાં એક ચોર બેઠો છે જેને મારી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને આજ સુધી તેને મને પાછા નથી આપ્યા અને તે ચોરને ફાંસીની સજા આપવામાં આવે એવી મારી ઈચ્છા છે. ત્યારબાદ તે રાજા તે સ્ત્રીને કહે છે કે મારા દરબારમાં કોણ ચોર છે કે જેણે રૂપિયા લીધા છે, તું મને એનું ખાલી નામ જણાવ, હું તેને જરૂરથી ફાંસીની સજા આપીશ. ભગવાન શિવ એવું કહે છે કે હે પાર્વતી, ત્યારબાદ તે સ્ત્રીએ મહારાજને કહ્યું કે તમારો જે મહામંત્રી છે એ જ ચોર છે, તમે હવે તેને ફાંસીની સજા આપો. હવે જ્યારે તે મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી તેને ચોર કહી રહી છે ત્યારે તે મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, હું સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય પણ આ સ્ત્રી પાસેથી પૈસા માંગ્યા નથી અને મેં કોઈ પણ વસ્તુની એની પાસેથી ચોરી નથી કરી.
મેં તો આજ સુધી તેને ક્યારે જોઈ પણ નથી, તો હું કેવી રીતે ચોરી કરી શકું? મેં તો આજ સુધી એનો ચહેરો પણ નથી જોયો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, જેવું તે મંત્રીએ કહ્યું કે મેં આજે સુધી ક્યારે પણ આ સ્ત્રીનો ચહેરો જોયો નથી, ત્યારે તરત જ તે સ્ત્રી કહેવા લાગી કે મહારાજ, જો આ મંત્રી મને ઓળખતો નથી અને તેને ક્યારે પણ ચહેરો જોયો નથી, તો તમે આ મંત્રીને પૂછો કે તે આ પટ્ટો અને કટાર ક્યાંથી લાવ્યો છે. પછી તે સ્ત્રીએ કહ્યું કે હું એ નોકરને પત્ની છું કે જે તમારે ત્યાં નોકરી કરે છે, અને તમે મારા નિર્દોષ પતિને જેલમાં પૂરી દીધો છે અને તમે એને ફાંસી પર ચઢાવવાના છો. હવે હું તમને સત્ય હકીકત જણાવું છું. તમારા આ મંત્રીએ એક દાસીને મારા ઘરે મોકલી હતી અને તે દાસી મારા પતિની માસી છે એવું તેણે જણાવ્યું, અને મેં તેની વાત ઉપર વિશ્વાસ કરી લીધો. ત્યાર પછી તે દાસીએ યુક્તિ કરીને મારા ગુપ્તાંગ પાસે જે તલનું નિશાન છે એના વિશેની માહિતી મેળવી લીધી, અને જ્યારે હું રસોઈ બનાવવા માટે રસોડામાં હતી ત્યારે મારા ઘરમાંથી તે પટ્ટો અને કટાર ચોરી લીધા હતા અને લાવીને આ મંત્રીને આપી દીધા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે રાજાએ તે નોકરની પતિવ્રતા સ્ત્રીની બધી વાત સાંભળી અને રાજાએ તે દાસીને રાજ દરબારમાં બોલાવી. પછી તે દાસીએ રાજાને બધી જ હકીકત જણાવી દીધી. હવે સત્ય હકીકત જાણ્યા પછી રાજાએ તે નોકરને છોડી દીધો અને મંત્રીને ફાંસી પર ચઢાવી દીધો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતમાં રાજાને કહ્યું કે મહારાજ, હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું. હું એક ચરિત્રવાન સ્ત્રી છું. મેં ક્યારે પણ મારા પતિને નામ લઈને બોલાવ્યા નથી અને હું મારા પતિની ભગવાનના ભાવથી સેવા કરું છું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે હવે મારી કથા છે પૂરી થઈ છે. હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળો. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે કેવી સ્ત્રી છે એ સમય પહેલા વિધવા થાય છે, તો તેનો જવાબ સાંભળો. જે સ્ત્રી પોતાના પતિને તેના નામથી બોલાવે છે એ સ્ત્રી સમયથી પહેલા વિધવા બની જાય છે, કેમ કે પતિનું નામ લેવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમયથી પહેલા તેનો પતિ છે એ મૃત્યુ પામે છે. આવી રીતે જે સ્ત્રી પોતાના પતિનું નામ લે છે તે સ્ત્રીઓ સમયથી પહેલા વિધવા થઈ જાય છે અને દુઃખી જીવન જીવવા લાગે છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તમે જે ત્રણ સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી બે સ્ત્રીઓ જે વિધવા હતી અને તેમાંથી એક સ્ત્રી જે નોકરની પત્ની હતી તે પતિવ્રતા હતી અને તે ક્યારેય પણ તેના પતિને નામ લઈને બોલાવતી ન હતી. જ્યારે બીજી બાજુ જે બે સ્ત્રીઓ હતી જે વિધવા હતી અને દુઃખી જીવન જીવી રહી હતી, તે હંમેશા એ તેમના પતિને તેના નામથી બોલાવતી હતી, જેના કારણે તેમના પતિની ઉંમર ઓછી થતી ગઈ અને તે બંને સ્ત્રીઓ સમયથી પહેલા જ વિધવા થઈ ગઈ હતી અને આજે તે દુઃખી જીવન જીવી રહી છે. એટલા માટે મિત્રો, ક્યારે પણ કોઈ સ્ત્રીએ તેના પતિને તેનું નામ લઈને બોલાવવું જોઈએ નહીં. પછી ભગવાન શિવ પાર્વતી માતાને કહે છે કે તમારો બીજો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રીઓને જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું, તો તેનો જવાબ સાંભળો. જે સ્ત્રીઓ તેમના પતિની આજ્ઞા વિના કોઈ તીર્થ સ્થાન કે કોઈ ઉત્સવમાં જાય છે ત્યારે તેમના જીવનમાં ક્યારેય પણ સુખ નથી આવતું, એવી સ્ત્રીઓ જીવનભર દુઃખી રહે છે અને તેમને તેમના પતિનો ક્યારેય પણ પ્રેમ નથી મળતો. હવે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે કે જે પત્ની તેના પતિના માંગવા છતાં પણ તેને આપતી નથી, તો તમારા પ્રશ્નોનો જવાબ એ છે કે તે વસ્તુ ગાળ છે. એક ચારિત્રવાન સ્ત્રી છે, તેના પતિને ક્યારેય ગાળ આપતી નથી. જે સ્ત્રીઓ તેના પતિને ગાળો આપે છે તે સ્ત્રીઓ ક્યારેય ચરિત્રવાન નથી હોતી અને તેવી સ્ત્રીઓ હંમેશા રડતી જ રહે છે. તેઓના જીવનમાં ક્યારેય સુખનો સમય આવતો નથી અને તેવી સ્ત્રીઓ પણ સમયથી પહેલા વિધવા થઈ જાય છે. આ રીતે ભગવાન શિવના મુખથી પાર્વતી માતા તેમના ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળીને ખૂબ જ સંતુષ્ટ થયા અને તેમણે કહ્યું કે સ્વામી, હકીકતમાં જે સ્ત્રીઓ ચરિત્રવાન હોય છે તે ક્યારેય પણ જીવનમાં દુઃખી થતી નથી, કેમ કે તેમના ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે અને તેમના ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલા રહે છે અને આવી સ્ત્રીઓ તેમના ઘરને સ્વર્ગ બનાવી દે છે.
તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.